રાત્રે ખીચડી સાથે મજા પડી જાય એવી પરફેક્ટ માપ સાથે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવીએ। 1 કપ દહીં અને એની અંદર 3 ટેબલસ્પૂન ચણાનો લોટ, 2 કપ પાણી નાખી ઝેરી લેવાનું છે। હવે ખલની અંદર ટુકડો આદુ છોલી કટકા કરીને, તીખા લીલા 2 મરચાં, 4 કળી લસણ અને મીઠા લીમડાના પાન નાખી વાટી આ પેસ્ટને મિશ્રણમાં એડ કરીએ। 1/2 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન હળદર નાખી મિક્સ કરી લેવાનું છે। મિશ્રણને ઉકાળવા માટે સ્લો ફ્લેમ ઉપર મૂકી દેવાનું। થોડું પાણી નાખી દેવાનું અને 1/2 ટીસ્પૂન સૂકા મેથીના દાણા નાખી દેવાના છે। 6-7 મિનિટ ઉકળે પછી એની અંદર લીલું લસણ સમારેલું, 1 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણાનો પાવડર એડ કરી 1 મિનિટ ઉકાળી ગેસની ફ્લેમ બંધ કરી લેવાની। તડકા પેનમાં ઘી ગરમ કરવા મૂક્યું, એમાં રાઈ, જીરું, હિંગ નાખી અને સૂકું લાલ મરચું, 2 લવિંગ, તમાલપત્ર અને 2 ટુકડા તજના નાખી વઘાર કઢીમાં રેડી દેવાનો। હવે ફ્રેશ લીલા ધાણા અને થોડો ગોળ નાખી 1 મિનિટ ઉકાળી લેવાનું છે। તો ખાટી મીઠી કઢી તૈયાર છે। લાઇક, શેર, સબસ્ક્રાઈબ